નમસ્કાર, આપનું સ્વાગત છે એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન સુધી। હું છું આપની સાથે ઝરણા સોની અને એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન જેના નામમાં જ ઘણું બધું કહી જાય છે। જી હા, આપના જીવનને લગતી કોઈ પણ સમસ્યા હોય, નોકરીને લઈને, કોર્ટ કચેરીને લઈને, લગ્નને લઈને કે પછી માનસિક સંતુલનને લઈને, આ તમામ સમસ્યાઓનો અમે અહીંથી આપને જવાબ આપીશું, તે પણ જ્યોતિષાચાર્ય મારફતે। તો એના માટે જ અમારી સાથે આજે જ્યોતિષાચાર્ય અશોકભાઈ ભટ્ટ પણ જોડાઈ ગયા છે। અશોકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે। તો એસ્ટ્રો 9 જેમાં આજે અનેક શનિવાર છે, ખાસ તો હનુમાન દાદાનો આ દિવસ છે, ત્યારે તેને લઈને પણ વાતચીત કરવાની છે, હનુમાન ચાલીસાને લઈને પણ વાતચીત કરવાની છે। સાથે સાથે આ ફોન કોલ થકી લગાતાર અમારો સંપર્ક કરીને અમને આપના સવાલો કરી શકો છો। તો ચાલો શરૂ કરીએ એસ્ટ્રો 9। તો શનિવારનો આ દિવસ અને શનિવારનો દિવસ થતાની સાથે જ આપણે શનિદેવને યાદ કરતા હોઈએ છીએ, આપણે હનુમાન દાદાને યાદ કરતા હોઈએ છીએ, હનુમાન ચાલીસાનો મંત્ર જાપ કરતા હોઈએ છીએ। ત્યારે આજે જ્યારે જ્યોતિષાચાર્ય આકાશભાઈ ભટ્ટ આપણી સમક્ષ હાજર છે, ત્યારે સૌથી પહેલો સવાલ હું એમને હનુમાન ચાલીસાને લઈને જ કરીશ। આકાશભાઈ, મેં કહ્યું તે પ્રમાણે કે આજે શનિવારનો દિવસ છે અને શનિવારે વહેલી સવારે ઉઠતાની સાથે મેં ખુદ પણ આજે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો। હનુમાન ચાલીસા એવું કહેવાય છે કે તમારા દરેક દર્દનો, તમારા દરેક રોગનો ઈલાજ છે। એ કઈ રીતે? પહેલું તો એવું કહી શકાય કે હનુમાન દાદા એટલા બધા ગુણવાન, જ્ઞાની અને શક્તિમાન કહી શકાય છે, કેમ કે એમની પાસે અપાર શક્તિ, અપરંપાર એમની પાસે શક્તિ છે અને એવી કોઈ વસ્તુ નહીં હોય કે જે આપણે એમના જોડેથી પ્રાપ્ત ન કરી શકીએ। એવું કહેવાય કે તમને કદાચ ભલે જે તે ભગવાન કે જે તે દેવી દેવતાઓમાં તમને કદાચ શ્રદ્ધા છે, ઇટ્સ ઓકે, પણ જો કદાચ પર્ટિક્યુલર તમારે કોઈ પણ વસ્તુની સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, એવું કહેવાય છે કે અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા કીધેલા છે। તો એવા કોઈપણ પ્રકારની જો સિદ્ધિ પ્રાપ્ત કરવી છે તો હનુમાન દાદાની હનુમાન ચાલીસા છે, સુંદરકાંડ છે, આવા પ્રકારના જો પાઠ કરવામાં આવે છે તો તમારી ઘણી બધી ઈચ્છાઓની પૂર્તિ થઈ શકે એમ છે। એટલા માટે હું ચોક્કસ કહીશ કે હનુમાન ચાલીસાનો નિત્ય પાઠ કરો। ચલો નિત્ય નથી કરી શકતા અને આ સાથે જ પહેલા કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, વિપુલભાઈ પટોડિયા। વિપુલભાઈ, જન્મ તારીખ જણાવશો આપની? 1899। આપને લઈને જ પ્રશ્ન પૂછવો છે આપને? ના, મારા સન માટે। અચ્છા, જન્મ તારીખ ઓકે। અને શું સમસ્યા છે અને જન્મસ્થળ કયું છે એમનું? રાજકોટ। હોમ થઈ અમે જુનાગઢના, તો રહે છે રાજકોટ। ઓકે, હવે સવાલ કરો તમારો। હા, છોકરાની જન્મ સ્થળ છે ભેસાણ। ઓકે, ભેસાણ। અને જન્મ સમય શું છે? 4 વાગે સવારે। સવારે 4 વાગે, ઓકે। અને બર્થ ડેટ કીધી 18/6/1999, બરાબર છે? ઓકે, હાજી, પ્રશ્ન પૂછો આપનો। સગાઈ બાબતનો, ક્યારે એના મેરેજ થશે, કઈ દિશામાં થશે? અચ્છા, ક્યારે મેરેજ થશે એના માટે, ઓકે, કંઈ વાંધો નહીં। અચ્છા, આપનો બહુ સરસ સવાલ છે, એના ઉપરથી મને બહુ સરસ પ્રસંગ યાદ આવ્યો। એક વખત મારા ક્લાયન્ટને એવી રીતના શનિ મહારાજની તકલીફ હતી અને મેરેજ રિલેટેડ શનિ મહારાજના જ મારે ઉપાયો બતાવવાના હતા। ત્યારે મેં એમને શનિ મહારાજની ભક્તિ કરવાની કીધી હતી, પણ એમને હનુમાનજી મહારાજની ભક્તિ કરી અને હનુમાનજી મહારાજની ભક્તિ કરી, પણ આમ એવું કહેવાય કે બાલ બ્રહ્મચારી પોતે હનુમાન દાદા ભલે બાલ બ્રહ્મચારી છે, પણ છતાંય તે મેં ભલે શનિ મહારાજની ભક્તિ કરવાની કીધી, પણ એને ભક્તિ કરી હનુમાન દાદાની અને છતાં ભગવાને એને ફળ આપ્યું। ત્યારે હું એવું વિચારું કે ખરેખર છે ને, ભોળા ભાવથી તમે જે કોઈ દેવની ભક્તિ કરો તો એમાં રિઝલ્ટ મળે છે। અચ્છા, આપના દીકરાનું હું જોઈ રહ્યો છું ત્યાં સુધી એમને આ જૂન મહિના પછી એમના માટે યોગ, પાત્ર પસંદગી માટેના જૂનથી લઈ અને ડિસેમ્બર સુધી એમના માટે બહુ સરસ એવા યોગ બને છે કે પાત્ર પસંદ કરી શકાશે। અને ડિસેમ્બરથી લઈ અને 2027 આખું હું એવું કહી શકું કે એમના માટે બહુ સરસ લગ્નના યોગ છે। તો બિલકુલ ચિંતા નહીં કરતા, થઈ જશે। બિલકુલ બિલકુલ। વધુ એક કોલર વનિતાબેન સુરતથી આપણી સાથે છે। વનિતાબેન, કોના માટે પ્રશ્ન પૂછવો છે આપને? મારા દીકરા માટે। ઓકે, અને જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય શું છે એમનો? 16/1/95, સમય બપોરે 12:30, ગાંધીધામ, કચ્છ। એક મિનિટ, 16/1/95, જન્મ સ્થળ કયું કીધું આપે? 12:30 સાંજે કે સવારે 5:30? બપોરે બપોરે કેટલા વાગે? 12:30 12:30, ઓકે। જન્મ સ્થળ આપે આકાશભાઈ? ગાંધીધામ, કચ્છ। કચ્છ, ઓકે। અને સવાલ શું છે આપનો વનિતાબેન? કઈ દિશામાં જન્મ, કઈ દિશામાં એની
નોકરી કે ધંધામાં સફળતા મળશે. નોકરી ધંધાની સફળતા માટેનો આપનો પ્રશ્ન છે, બહુ સરસ. હવે જો વેપાર માટે મને મારો પ્રિય વિષય છે કે વેપાર હંમેશા છે ને માણસ વેપારથી પૈસા કમાય છે અને પૈસાથી આમ તો એવું કહેવાય કે પૈસા સર્વસ્વ નથી, પણ મેં મારા જીવનમાં મેજોરિટી એવું માર્ક કર્યું છે કે જીવનના 95% પ્રોબ્લેમના સોલ્યુશન પૈસાથી થતા હોય છે. એટલા માટે વેપાર કરવો ખૂબ જરૂરી છે અને બિઝનેસ કરો તો પૈસા કમાવો, પૈસા કમાવો એટલે આપોઆપ બધા જીવનના પ્રોબ્લેમનું સોલ્યુશન આવવાનું ચાલુ થઈ જતું હોય છે. તો અહીંયા એમની કુંડલીમાં હું 100% જોઈ રહ્યો છું કે એક તો એમના માટે વેપાર કરવો તે એટલે કોઈપણ પ્રકારનો જો બિઝનેસ કરે છે તો એમના માટે ખૂબ સારું છે. અને એની અંદર એક તો કોઈપણ પ્રકારનો જો પાર્ટનરશિપમાં બિઝનેસ ન કરે તો વધારે સારું, કેમ કે એમના પાર્ટનરશિપના સ્થાનમાં રાહુ મહારાજ બેઠેલા છે એટલે સંબંધો બહુ જ બગડવાના ચાન્સીસ રહેશે. અને ખાસ કરીને કોઈપણ પ્રકારની કન્સલ્ટન્સી સાચી સલાહ આપવાનું કામ બહુ સારું કરી શકે એમ છે, કેમ કે એમને કોઈપણ પ્રકારનું છળ કપટ કરતા નથી આવડતું એટલે કોઈ પ્રોડક્ટ નહીં વેચી શકે, પણ હા કોઈપણ પ્રકારની સારી સર્વિસ એ આપી શકે એમ છે, કેમ કે કર્મબદ્ધ એટલે કે કર્મનિષ્ઠ વ્યક્તિ છે આ વ્યક્તિ. જો એવા કોઈ પણ પ્રકારના જો વેપાર કરે છે તો એમના ખૂબ વેપારમાં પ્રગતિ થશે. બિલકુલ. વધુ એક કોલર તરુણભાઈ ગાંધી ખંભાતથી આપણી સાથે છે. તરુણભાઈ, કોને લઈને પ્રશ્ન કરવા માંગો છો આપ? મારો બાપો છે સ્મિત ગાંધી. સ્મિત ગાંધી, ઓકે. જન્મ સમય અને જન્મ તારીખ શું છે એમની? જન્મ તારીખ 28/4/2000. 28/4/2000. સમય શું છે અને સ્થળ કયું છે? બપોરે 12:10 ઓકે અને ખંભાત. ઓકે. હવે સવાલ શું છે આપનો? સવાલ એ છે કે મારા બાબાનું અમેરિકા નક્કી થઈ ગયું, લગ્ન થઈ ગયા છે અને ત્યાંથી પાઉચ વિઝા મૂકેલા છે, પણ એ જશે ક્યારે? પાઉચ વિઝા ક્યારે મળશે? કંઈ વાંધો નહીં, ઠીક છે. હવે જો આપના દીકરાના લગ્ન થઈ ગયા હોય અને જો હજી સુધી વિઝા રિલેટેડ પ્રોબ્લેમ હોય, હવે એ પ્રોબ્લેમની અંદર હું એવું 100% કહીશ કે જો એમના માટે એક ઉત્તમ સમય આવી રહ્યો છે આ જૂન મહિનાની આસપાસ કે અથવા જૂનથી સપ્ટેમ્બર સુધીમાં, સપ્ટેમ્બરની આસપાસ એમના માટે બહુ સરસ યોગ પ્રબળ થઈ રહ્યા છે. પણ ખાસ કરીને બુધવારના દિવસે લીલા નાળિયેરનો મહાદેવજી ઉપર અભિષેક કરવાનો એમને હું રસ્તો બતાવું છું. જો એ કરશે તો ભગવાનની દયા બહુ જ વહેલી થવાના ચાન્સીસ બની જશે. બાકી બહુ ચિંતા કરવાની જરૂર નથી. સપ્ટેમ્બર સુધી થોડીક રાહ જુઓ, આપણા પૂરતા પ્રયત્ન કરો અને ભગવાનની દયા થશે. બિલકુલ. વધુ એક કોલર સતીશભાઈ મકવાણા રાજકોટથી આપણી સાથે જોડાયા છે. સતીશભાઈ, કોને લઈને સવાલ પૂછવા માંગો છો? મારા બાબા માટે. ઓકે. જન્મ તારીખ કઈ છે એમની? 11/7/2016. 11/7/2003. 2016. ઓકે. જન્મ સમય અને સ્થળ કયો છે? જન્મ સ્થળ સારકુંડલા, હા, અમરેલી અને 9 વાગે. સવારે 9 વાગે? હા, 9:55. સવારે 9:55, બરાબર છે ને? અને સવાલ? એટલે સવાલ એટલે એમાં એવું છે મેડમ, ઈ આમ ભણવા કરતા આપણે ઇલેક્ટ્રિક વસ્તુ છે કે એમાં બહુ ધ્યાન આપે એમ. બરાબર છે, સમજી ગયો આપનો સવાલ. હવે એક તો સૌથી પહેલાં આપનો દીકરો જે છે એના વિદ્યાસ્થાનની અંદર સૂર્ય મહારાજની બહુ સરસ કૃપા થઈ રહી છે. સૂર્ય જે છે ને એ એવું કહેવાય કે જે જગ્યાએ દ્રષ્ટિ કરે એ જગ્યાએ બહુ સારી દ્રષ્ટિ કરે છે. એટલે જનરલી આવા વ્યક્તિ છે ને ભણેલા કરતાં ગણેલા ખૂબ હોય છે. એટલે એની આવડત હોશિયારીથી એ બહુ સારા પોતાના કરિયરને બહુ સારું બનાવી શકતા હોય છે. તો હું 100% તમને સજેશન આપીશ કે એને કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક કે અથવા કોઈપણ પ્રકારના રિપેરિંગ કામ છે કે અથવા કોઈ આઈટી ફિલ્ડ કનેક્ટેડ કોઈ પણ પ્રકારના કાર્યો છે તો એમાં બિંદાસ એને આગળ વધારો. સાઈડમાં કોઈ કોર્સિસ બી કરાવડાવો. કદાચ એ સારો એન્જિનિયર ન બને તો ઇટ્સ ઓકે, તમે એની ચિંતા ના કરતા, પણ પોતાની આવડત હોશિયારીથી એ 100% એ પોતાનું સારામાં સારી રીતે સર્વાઈવ કરી લેશે અને ભગવાનની દયા થશે. અને બિલકુલ એને ખાસ કરીને એક એને ઉપાય એવું બતાવું છું કે રોજ સવારે સૂર્યોદય પહેલાં ઉઠવાનું રાખે અને સૂર્યોદય સમયે સૂર્યનારાયણ ભગવાનને રોજ અર્ઘ્ય આપશે તો એનું કરિયર જબરદસ્ત બની જશે. તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નહીં પડે. બિલકુલ. કદાચ આ તો બધા માટે ઉપયોગી છે. સવારે સૂર્યોદય પહેલા ઉઠવાનું એક પોઝિટિવ ઉર્જાનો પણ સંચાર થતો હોય છે શરીરમાં. વધુ એક કોલર છે કાંતિભાઈ અમદાવાદથી આપણી સાથે જોડાયા છે. કાંતિભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો? હાજી, મારી દીકરી વિશે પૂછવાનું હતું મેડમ. 18/12/87. 18/12/87. ઓકે. જન્મ સ્થળ અને સમય શું છે? જન્મ સ્થળ પોરબંદર ને સવારે 10:15 કલાકે, 10:15 વાગે સવારે. ઓકે. હવે સવાલ પૂછો આપનો. હવે એમનું લગ્ન જીવન મેડમ ડિસ્ટર્બ છે, પંડિતજીને કહું, અને એના કોર્ટ કેસ ચાલે છે અલગ અલગ અને ન્યાય મળ્યો નથી. લગભગ છેલ્લા 6 વર્ષથી અમે દુઃખી છીએ, હેરાન છીએ અને એના બધા એવિડન્સ અમારા પેલામાં છે, અમારા
એવિડન્સ બધા અમારા પક્ષમાં છે, છતાંય પણ ન્યાય મળેલ નથી. તો આમાં ક્યારે બહાર નીકળશું ને પછી નેક્સ્ટમાં આગળનું ભવિષ્ય કેવું રહેશે બીજા મેરેજમાં કદાચ કરવાનું થાય? ઓકે, બિલકુલ, આપનો સવાલ પણ હું સારામાં સારી રીતે સમજી ગયો છું અને આપની તકલીફ પણ હું સમજી શકું છું કે આ અવસ્થાની અંદર પિતાને જે ચિંતા થાય એ હું માનું ત્યાં સુધી કદાચ બીજા કોઈને ચિંતા ન થતી હોય, કેમ કે ક્યારેય કોઈ પિતા પોતાના દીકરી કે દીકરાને ક્યારે દુઃખી નથી જોઈ શકતા. હવે બીજું કે આપના કુંડલી એમની જે ડિટેલ તમે મને આપી છે એ પ્રમાણે હું જોઈ રહ્યો છું તો કોર્ટ કેસની અંદર હવે આપણા માટે બહાર નીકળવા માટે 2027માં જૂન મહિના પછી કે અથવા જૂન મહિનાની આસપાસના સમયની અંદર આ કેસમાંથી બહાર નીકળાય તેવું બતાવે છે. ત્યાં સુધી આપણે થોડીક ધીરજ રાખવી પડશે, ઉતાવળે બિલકુલ પગલું ના ભરતા. અને હું ચોક્કસ એવું સજેશન આપીશ, આજે શનિવાર છે, હનુમાન દાદા અને શનિ મહારાજનો વાર બતાવેલો છે, તો એમને હું 100% એવું કહીશ કે ઓછામાં ઓછી મિનિમમ હનુમાન ચાલીસાનો જો પાઠ થઈ શકે તો 100 હનુમાન ચાલીસાનો પાઠ તો કરે જ. એનાથી વધારે જો થઈ શકે એમ હોય ને કરી શકે એમ હોય તો હનુમાન દાદાને પ્રાર્થના કરી અને 1250 હનુમાન ચાલીસાના પાઠ જો કરશે તો પોતાના જ ફેવરમાં અને બહુ જ વહેલી તકે એમને રિઝલ્ટ મળે તેવા ચાન્સીસ બની શકે એમ છે. ને કેમ કે ન્યાયના દેવતા કીધેલા હોય ને તો એ શનિ મહારાજ છે અને હનુમાનજી મહારાજની ભક્તિ કરો એટલે શનિ મહારાજની કૃપા થાય જ. તો આપ બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ અને 2027માં આપણને ન્યાય મળશે. બિલકુલ. હવે વધુ એક કોલર છે આપણી સાથે, ચંદ્રિકાબેન કલોલથી જોડાઈ ગયા છે. ચંદ્રિકાબેન, કોને લઈને પ્રશ્ન કરવા માંગો છો? ચંદ્રિકાબેન સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. યોગેશભાઈ કરીને વધુ એક કોલર છે આપણી સાથે. યોગેશભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો? યોગેશભાઈ, અવાજ આવી રહ્યો છે મારો? હા યોગેશભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો? હા, મારા માટે. ઓકે, જન્મ તારીખ આપની જણાવશો? 7/11/1972. ઓકે, જન્મ સ્થળ અને સમય શું છે? જન્મ સ્થળ અમદાવાદ છે અને Okay. સમય સવારે 4:20. ઓકે, અને હવે સવાલ કહો આપનો. સવાલ એવું છે મેડમ કે હમણાં 2 મહિનાથી જોબ છૂટી ગઈ છે અને ઘરમાં થોડું બીજે ક્યાંય સેટ થતું નહીં, ઓકે, તો એટલે જોબ માટે પૂછું છું ક્યારે થઈ શકે? બિલકુલ બિલકુલ સમજી ગયો. આ જોબ છૂટવાના અત્યારે યોગ તો ચાલી જ રહ્યા હતા અને ઓલમોસ્ટ આજે જે કંઈ તમારી જોબ છૂટી હશે એ આજ 2026માં છૂટી હશે તેવું બતાવે છે. અને આપણે બિલકુલ આમાં ચિંતા કરવાની જરૂર નથી, આપણને ફરી પાછી જોબ નજીકના સમયમાં જ પ્રાપ્ત થાય એમ છે. પણ હું તમને એક સલાહ આપીશ કે જો થઈ શકે તો રોજ એક સુંદરકાંડનો પાઠ કરવાનો પ્રયત્ન કરો અને એક સુંદરકાંડનો પાઠ મિનિમમ કરો. થાય વધારે તો બહુ સારું જ છે, પણ મિનિમમ તમે એક સુંદરકાંડનો પાઠ કરો. કદાચ શરૂઆતમાં કલાક 1.5 કલાક બી થઈ શકે શાંતિથી પાઠ કરતા, પ્રોનાઉન્સિએશનમાં ભૂલ ના થાય એવી રીતે સારામાં સારો પાઠ કરજો અને હનુમાન દાદાને અને શનિ મહારાજને આ જવાબદારી સોંપી દો અને તમારો યોગ્ય સમય યોગ્ય જગ્યાએ તમારા માટે જે સારામાં સારી જોબ હશે એ જગ્યાએ આપણને મળી જ જવાની છે. મેક્સિમમ હું માનું ત્યાં સુધી આ પાઠ તમે શરૂ કરશો એના લગભગ 3-4 મહિનામાં જ આપણને સરસ મજાનું રિઝલ્ટ મળે તેવા યોગ બની રહ્યા છે. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે જોડાઈ રહ્યા છે નખત્રાણાથી, તેમની સાથે વાત કરીએ. જી, શું નામ છે આપનું? મારું નામ રુક્મણીબેન છે. મારા બાબા માટે પૂછવાનું હોય. ઓકે, તમારા બાબાની જન્મ તારીખ જણાવશો? 2/11/93. 2/11/93. જન્મ સ્થળ કયું છે? ભુજ. ભુજ. ઓકે, અને સમય શું છે જન્મનો? રાત્રે 3:30 વાગે. બરાબર. હવે આપનો સવાલ જણાવો. હા, છોકરાની લગ્ન ક્યારે થશે એ પૂછવાનું હોય. અચ્છા, લગ્નનો પ્રશ્ન છે. લગ્નના પ્રશ્નો તો સતત ઓલમોસ્ટ બહુ જ આવે છે, પણ કશો વાંધો નહીં. લગ્ન માટે બી એમને બહુ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. લગ્ન માટે હું એમને 100% એવું કહીશ કે એક તો દર મંગળવારે જો શક્ય હોય તો ગણપતિ મહારાજના દર્શન કરવા જાય મંદિરે નજીકમાં ક્યાંય પણ, અને સાથે સાથે મંગળ મહારાજ અથવા ગણપતિ દાદાની ભક્તિ કરશે તો પણ એમને ફળ મળે એમ છે. અને ગણપતિ દાદાને જો શક્ય હોય તો લાડુનો, મોતીચૂરના લાડુનો પ્રસાદ ધરાવે અને મંગળવારે ઉપવાસ કરે, એક ટાઈમ જમે અને પહેલાં કોઈ ઘઉંની વસ્તુ ખાઈ અને પછી એકટાણું એમનું છૂટું કરે. આ પ્રમાણે જો એને કરવામાં આવશે તો લગભગ હું માનું છું ત્યાં સુધી આવતા વર્ષે 2026 પતે એટલે તરત 27માં એમના માટે લગ્નની તમારે તૈયારીઓ કરવી જ પડશે. એવા સરસ મજાના યોગ બની રહ્યા છે. બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. બિલકુલ. વધુ એક કોલર આપણી સાથે શીતલબેન છે, અમદાવાદથી જોડાયા છે. શીતલબેન, કોને લઈને સવાલ કરવા માંગો છો? હા, ભાઈ માટે સવાલ. ઓકે, શું છે સવાલ આપનો? સૌથી પહેલા તો જન્મ તારીખ બતાવી દો. હા, એની 2 ઓક્ટોબર 95.
ઓકે, અને સમય શું છે અને સ્થળ કયું છે? 12:30 થી 12 બપોરના. 2 ઓક્ટોબર, એક જ મિનિટ, 2 ઓક્ટોબર ને? હા, 1995. 1995. અને સમય શું છે? 12:30 થી 12 વચ્ચે બપોરે. 12:30 થી 12 વચ્ચે બપોરે. ઓકે. અને સ્થળ કયું છે જન્મનું? અમરેલી. અમરેલી. ઓકે, હવે સવાલ જણાવો. હાજી. એનો લગ્ન યોગ ક્યારે છે અને ફોરેન સેટ થશે કે નહીં, કેવું પાત્ર મળશે, ક્યારે લગ્ન થશે? ઓકે, સમજી ગયો. હવે પહેલાં તો એમના 2 પ્રશ્ન આપે મને પૂછાય, એક તો ફોરેન માટેના અને લગ્ન માટેના. તો લગ્ન માટે હું એમને 100% કહીશ, જો અત્યાર સુધી કોઈ પણ પ્રકારનું એમને પાત્ર પસંદ નથી કર્યું કે અથવા કોઈ પાત્ર સાથે અત્યારે જોડાયેલા નથી, તો પછી વેટ એન્ડ વોચ. 2 વર્ષ શાંતિથી એમનો કરિયર બનાવવામાં જો કદાચ કાઢશે તો એમના માટે સારું છે, અને એમનું કરિયર સેટ થશે એટલે આપોઆપ સારામાં સારી એમની છોકરી મળે એમ છે. અને એમના માટે વિદેશ યોગ અત્યારના સમય પ્રમાણે જોવા જઈએ છે તો ટૂંક સમયમાં એમના માટે વિદેશ યોગ બહુ સારો બની રહ્યો છે. 2027માં વિદેશ યોગ બનશે અને 2028માં એમના લગ્નના યોગ બની રહ્યા છે. તો અત્યારે એમના માટે હું કહીશ કે ફોકસ કરે ખાલી વિદેશ યોગ માટે. 2027માં અત્યારે જે કંઈ પણ એમને તૈયારીઓ કરવાની છે એ પહેલાં તૈયારીઓ કરી લે વિદેશ જવા માટેની. એના માટે જે કંઈ પ્રોસેસ કરવાની છે કે જેના માટે જે કંઈ એક્ઝામો આપવાની છે તો એની તૈયારીઓ કરી લે. 2027માં યોગ બને છે, વિદેશ જતા રહે અને પછી 2027 પછી એમના સરસ લગ્નને યોગ ઊભા થશે. બિલકુલ. વધુ એક કોલર અમદાવાદથી અલ્પેશભાઈ મહેતા છે આપણી સાથે. અલ્પેશભાઈ, કોને લઈને સવાલ કરવા માંગો છો? હા, કોને લઈને સવાલ કરવા માંગો છો અલ્પેશભાઈ? મારા લગ્ન માટે પ્રોબ્લેમ છે. અચ્છા, તારીખ શું છે આપની જન્મની? 3/11. હા, સાલ? 3/11/1900. 3/11. 1990. ઓકે, 1990. જન્મ સમય શું છે આપનો? સાંજે 7:05. 7:05. અને સ્થળ? અમદાવાદ. અમદાવાદ. ઓકે. ઓકે, સાંજે 7:05 જન્મ સ્થળ અમદાવાદ. અને આપનો પ્રશ્ન લગ્ન સંબંધિત છે કે અત્યાર સુધી થયા નથી એ રીતનો એમનો પ્રશ્ન છે. તો હું માનું છું ત્યાં સુધી એમના આપની કુંડલીની અંદર ક્યાંક ને ક્યાંક લગ્ન ભંગ થવાનો અથવા કોઈ સગાઈ ભંગ થવાના યોગ બની રહ્યા છે. જો આવું કદાચ પહેલાં થઈ ચૂક્યું છે તો કોઈ વાંધો નથી, પણ આપના નજીકના આપને ઓળખીતા અથવા આપને શ્રદ્ધા હોય એવા કોઈ સારા બ્રાહ્મણ શાસ્ત્રીજી પાસે આપ એક આ મંગળ દોષનું ખાસ નિવારણ કરાવડાવજો. કેમ કે આપના કુંડલી પ્રમાણે એક વિવાહ સંબંધિત બહુ થોડીક અડચણો આવશે. પાત્ર મનગમતું નહીં મળે અથવા કદાચ મનગમતું મળી પણ જશે તો એની સાથે સેટ થવું કે એના તરફથી હા આવી એવા થોડુંક આપણને પ્રોબ્લેમ રહેશે. પણ બિલકુલ નિશ્ચિત થઈ જાઓ, ચિંતા ના કરશો, અને ભગવાનની દયાથી આપણને જો યોગ બનશે તો આજ 2026માં યોગ બની જશે. કોઈ સારા વિદ્વાન બ્રાહ્મણ પાસે આપણે આનું નિવારણ કરાવીએ. જી બિલકુલ. તો લગ્ન સંબંધી પ્રશ્નો હતો અને આવા અનેક પ્રશ્નો જે લગાતાર અમે એસ્ટ્રો 9ના મારફતે આપની સમસ્યાના સમાધાન સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એક બ્રેક માટે રોકવાનો સમય છે, પરંતુ આપણે જણાવી દઈએ બ્રેક પર જતાં પહેલાં કે લગાતાર અમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર પણ અમે બતાવી રહ્યા છીએ, જેના પર આપ આપનો આ તમામ ડિટેલ્સ જે છે તે મોકલીને આપનો સવાલ મોકલી શકો છો, જેના થકી અમે આપને એવરી સન્ડે આ મુદ્દે જવાબ આપી શકીશું. રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. સ્વાગત છે એસ્ટ્રો 9માં. સમસ્યાથી સમાધાન સુધીનો માર્ગ અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ. મારી સાથે જ્યોતિષાચાર્ય આકાશભાઈ ભટ્ટ પણ જોડાયેલા છે. આકાશભાઈ, વધુ એક કોલર છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. માલીબેન ઓડેદરા, જે જૂનાગઢથી જોડાયા છે. માલીબેન, જણાવશો કે કોને લઈને સવાલ કરવા માંગો છો? મારા પતિ માટે. ઓકે, જન્મ તારીખ શું છે એમની? 7/5/1988. ઓકે, અને જન્મ સમય શું છે? સવારે 9 વાગ્યે. સવારે 9 વાગે. અને સ્થળ? જૂનાગઢ. અચ્છા, પતિને લઈને સવાલ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે ઓફકોર્સ આકાશભાઈ. શું સમસ્યા છે તમે જણાવો હવે. હું છે ને ગુસ્સો બહુ આવે છે. આ કદાચ દરેક બીજી વ્યક્તિની સમસ્યા હશે આકાશભાઈ. શું કરી શકાય આમાં? બિલકુલ. હવે એક તો પહેલું તો હું માનું ત્યાં સુધી જ્યારે ક્યારેય પણ છે ને, જ્યારે કોઈ ગાડી ચાલતી હોય ને, 4 વ્હીલર તમે ચલાવો ને એટલે ઓલવેઝ એન્જિન ગરમ જ હોય. બંધ પડેલી ગાડી હોય, ઘરે પડી જ રહી હોય ગેરેજમાં, તો એ ગરમ થવાના ચાન્સીસ બહુ ઓછા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિનું પોતાનું કંઈક રોજિંદુ જીવનની અંદર કંઈક એવી પોતાના ધાર્યા કાર્ય ન થતા હોય,
કે અથવા પોતાની રોજિંદા જીવનની અંદર ખૂબ વ્યસ્તતા હોય એના કારણે ક્રોધ થઈ શકે છે. આવું બેઝિક રીઝન હોઈ શકે. પણ આપણે એસ્ટ્રોલોજીની દ્રષ્ટિએ જ્યારે જોવા જઈ રહ્યા છીએ તો એની અંદર એમનો જે મંગળ જે છે એ એમને બહુ ક્રોધ અપાવી રહ્યા છે, મંગળ મહારાજ. અને સેકન્ડ નંબર ઉપર એમની પાસે જે ધીરજ હોવી જોઈએ, જે પેશન્સ હોવા જોઈએ, તો એ ચંદ્ર એમને અપાવી શકે એમ છે. પણ ચંદ્ર મહારાજ છે તે પણ આની અંદર આપને એમની કુંડલીની અંદર વીક છે. તો બને ત્યાં સુધી એમના માટે હું એક એવું સજેશન આપું છું કે રોજ જ્યારે સૂવે ત્યારે માથા પાસે એક પાણીનો બોટલ રાખે, હોય તો તાંબાનો હોય તો વધારે સારું. એ કોપરના બોટલની અંદર એક ચાંદીની વસ્તુ મૂકી અને રોજ સવારે એ પાણીને ઢોળી નાખવાનું, ડિસ્ટ્રોય કરી નાખવાનું. અને બીજા દિવસે ફરી પાછું આ જ પ્રોસેસ રોજે રોજ કરવાથી એના 6 મહિના પછી બહુ ભલે ધીમી ગતિએ આપણને આનું રિઝલ્ટ મળશે, પણ બહુ સરસ રિઝલ્ટ મળશે. ભલે કદાચ મારા અમુક એવા ઉપાયો હોય છે કે જે ધીમે મોડા મળે છે, પેલું કહીએ છે ને મોડી લેવી પણ ઓડી લેવી, એના જેવું છે કે ભાઈ ભલે કદાચ મોડું રિઝલ્ટ મળે પણ આપણને સારામાં સારું રિઝલ્ટ મળશે. અને એમને શાંતિથી તમે એમની સાથે ડિસ્કસ કરો. જીવનના પ્રોબ્લેમ એમની પાસે હોય, તમારાથી સોલ્યુશન ન આપી શકાય તો ઇટ્સ ઓકે, પણ આશ્વાસન આપવાનો પ્રયત્ન કરો અને એમનો ગુસ્સો ઓછો થઈ જશે અને લગ્ન જીવનમાં પણ કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ નહીં આવવા દે. ઓકે, બિલકુલ. વધુ એક કોલર છે આપણી સાથે, દયાબેન, જે મોરબીથી જોડાઈ રહ્યા છે. દયાબેન, કોને લઈને સવાલ કરવા માંગો છો આપ? મારા દીકરા વિશે સર. ઓકે, શું છે એમની જન્મ તારીખ? 24/10/2004. 2004. ઓકે, અને જન્મ સમય શું છે એમનો? સવારે 9:45 વાગે. સવારે 9:45 વાગે. 9:45. ઓકે, અને જન્મ સ્થળ શું છે? મોરબી. મોરબી. ઓકે, હવે સવાલ જણાવો. મારા દીકરા વિશે પૂછવું છે, એના લગ્નનું પૂછવું છે ને જોબ કરે છે પણ જોબમાં ક્યાંય નથી મેળ પડતો, અને એકાઉન્ટનું ઘરનું કરવું એ કરી શકશે? ઓકે, 2-3 સવાલ એક સાથે છે આકાશભાઈ. કશો વાંધો નહીં. હું એક જ વાક્યમાં કદાચ એવો પ્રયત્ન કરું છું કે 2-3 આપના જવાબ મળી જાય. પણ સૌથી પહેલાં એમની કુંડલી પ્રમાણે હું કહીશ કે એક તો 2027માં એમના માટે સરસ મજાના લાડી, ગાડી, વાડી બધું જ એમના યોગ જે બની રહ્યા છે એ 2027માં બની રહ્યા છે. એના માટે જે કંઈ પ્રી પ્લાનિંગ કરવા હોય તો એ કરવા માટેનો અત્યારે ઉત્તમ સમય છે. બીજા નંબર ઉપર કે એમને હું 100% એવું કહીશ કે રોજે રોજ હનુમાન ચાલીસાના મિનિમમ 11 પાઠ કરવાનું શરૂઆત કરે. અને એમના માટે જે કંઈ યોગ્ય હશે, જેમ કે આમ તો એમના માટે યોગ્ય બતાવે છે કે કોઈપણ પ્રકારના મેટલ રિલેટેડ, કોઈપણ પ્રકારના એવા મેટલ સંબંધિત કોઈ બિઝનેસ કરે છે તો એમના માટે સારું થશે. અને એમનો પોતાનો બિઝનેસ કરવો છે તો 2027માં એમના માટે પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવાના યોગ બની રહ્યા છે. અને છતાંય તે તમને એમ લાગે તો આપના નજીકના કોઈપણ પ્રકારના સારામાં સારા એસ્ટ્રોલોજરનો પણ તમે સંપર્ક કરી શકો છો. અને એ બતાવે એ પ્રમાણેની એમના કુંડલીની અંદર રહેલા જે કંઈ અમુક દોષ છે એનું નિવારણ કરી અને પછી જ એમના બિઝનેસનું સ્ટાર્ટઅપ કરશે તો એમના બિઝનેસમાં પણ એમને સારો ગ્રોથ મળવાના ચાન્સીસ બનશે. બિલકુલ. આકાશભાઈ, જેટલા બન્યા એટલા પ્રશ્નો આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ માફ કરજો દર્શક મિત્રો, હવે સમયનો અભાવ છે એટલે અમારે એસ્ટ્રો 9 જે છે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર આકાશજી, આપ અમારી સાથે જોડાયા અને દર્શકોના પ્રશ્નોનો આપણે ઉત્તર આપ્યો છે. તો આપ લગાતાર કોલ કરી શકો છો, જેટલા પણ મેક્સિમમ કોલર્સ અમે લઈ શકીએ તેમના સવાલનો જવાબ જે છે તેમને વિગતવાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર 1.5 કલાકે રોજ આપ એસ્ટ્રો 9 સમસ્યાથી સમાધાન નિહાળી શકો છો. અત્યારે અમને આપશો રજા. નમસ્કાર.